વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 7 પ્રકરણ 9 ઉર્જાના સ્ત્રોતો આ પાઠ વિશે માહિતી મેળવીએ. મિત્રો, સૌપ્રથમ ઉર્જાના સ્ત્રોતો કોને કહેવાય તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ઉર્જાના સ્ત્રોત એટલે કે જે જગ્યાએથી ઉર્જા પ્રાપ્ત થતી હોય એટલે કે ઉર્જાના પ્રાપ્તિ સ્થાનો હોય તેમને ઉર્જાના સ્ત્રોત કહેવામાં આવે છે. ઉર્જાના સ્ત્રોતોના પ્રકાર વિશે માહિતી મેળવીએ તો તેમાં ઉર્જા સ્ત્રોતને 2 પ્રકારમાં વહેંચી શકાય. એક પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને બીજો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશેની માહિતી મેળવીએ તો આ ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા હોય છે. તે પ્રદૂષણ ફેલાવે છે. નજીકના ભવિષ્યમાં ફરીથી મળી શકે તેમ નથી. હવે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે માહિતી મેળવીએ તો આ સ્ત્રોત અખૂટ છે. તે પ્રદૂષણ ફેલાવતા નથી. તેને ફરીથી મેળવી શકાય છે અને તે સરળતાથી મેળવી શકાય તેવા હોય છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે વધુ માહિતી મેળવીએ તો તેમાં ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુઓ, આણ્વીય ઉર્જા અને આજના સંજોગ મુજબ જોઈએ તો લાકડું પણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, કારણ કે લાંબા ગાળે તે બનતું નથી. અહીં આપ જોઈ રહ્યા છો તે બધા ઉર્જાના પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, જેના ચિત્રો આપ અહીં જોઈ રહ્યા છો. આ તમામ પ્રકારના ઉર્જા સ્ત્રોતો વડે પ્રદૂષણ ફેલાતું હોય છે અને નજીકના ભવિષ્યમાં તે ખૂટી જવાના છે. હવે મિત્રો, આગળ વાત કરીશું પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે. તો જેમાં પવન એટલે કે પવન ઉર્જા, વહેતું પાણી એટલે કે જળ ઉર્જા, સૂર્ય એટલે કે સૌર ઉર્જા, પૃથ્વીની આંતરિક ગરમી દ્વારા મળતી ભૂતાપીય ઉર્જા, જૈવભાર, આ તમામ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. આપ અહીં જોઈ રહ્યા છો પવન ઉર્જા, જળ ઉર્જા, સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને બાયોમાસ એટલે કે જૈવભાર. હવે આગળ વાત કરીશું ખનિજ કોલસો. તો તેના વિશે માહિતી મેળવીએ. તે તાપ વિદ્યુત મથકોમાં, કારખાનામાં અને રેલવે એન્જિનમાં તેમજ સ્ટીમરની અંદર બળતણ તરીકે વપરાય છે. તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તેનાથી પ્રદૂષણ ફેલાય છે. અહીં આપ ખનિજ કોલસાના ચિત્ર જોઈ રહ્યા છો, જેનો ઉપયોગ આપ ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ તાપ વિદ્યુત મથકોમાં, કારખાનાઓમાં, રેલવેના એન્જિનમાં તેમજ સ્ટીમરની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું આપણે પેટ્રોલિયમ પેદાશો. તો તેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બળતણ તેલ અને પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ છૂટા પાડી અને તે બળતણ તરીકે વાપરવામાં આવે છે. એલપીજી રાંધણ ગેસ તરીકે પણ વપરાય છે. તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને તેનાથી પ્રદૂષણ ફેલાય છે. મિત્રો, અહીં પેટ્રોલિયમ પેદાશોના ચિત્રો આપ જોઈ રહ્યા છો, જેમાંથી પેટ્રોલ,
ડીઝલ, આ ઉપરાંત કેરોસીન તેમજ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી ગેસ પ્રાપ્ત થાય છે. હવે મિત્ર વાત કરીએ કુદરતી વાયુ. તો પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલિયમ સાથે અથવા તો સ્વતંત્ર રીતે કુદરતી વાયુ મળી આવે છે. પાઇપલાઇન દ્વારા ઘરોમાં તેને પહોંચાડવામાં આવે છે અને રસોઈમાં બળતણ તરીકે તે વપરાય છે. સીએનજી તરીકે વાહનોમાં પણ બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ પેટ્રોલિયમ સાથે અથવા તો સ્વતંત્ર રીતે કુદરતી ગેસ નીકળતો હોય છે, જેને પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પહોંચાડવામાં આવતો હોય છે અને ઘરની અંદર તેનો બળતણ તરીકે ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત સીએનજી ગેસ હોય તેનો ઉપયોગ વાહનની અંદર બળતણ તરીકે કરવામાં આવે છે, જે આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો. હવે આગળ વાત કરીશું પરમાણિક ઉર્જા. તો મિત્રો, યુરેનિયમ જેવા અતિ ભારે તત્વના પરમાણુનું વિખંડન કરી અને તેમાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. આપ અહીં યુરેનિયમ જોઈ રહ્યા છો અને તેના અણુ રિએક્ટરની અંદર તેનું વિખંડન કરી અને તેમાંથી ઉર્જા મેળવવામાં આવતી હોય છે અને આ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે, જેને પરમાણિક ઉર્જા કહેવામાં આવે છે. આગળ વાત કરીએ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વિશેની, જેમાં પ્રથમ વાત કરીશું પવન ઉર્જા. તો પવન સાથે સંકળાયેલી ગતિ ઉર્જાને પવન ઉર્જા કહેવામાં આવે છે. તેનું પવનચક્કી દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. કૂવામાંથી પાણી ખેંચવા માટે અનાજ દળવાની ઘંટીમાં તેનો ઉપયોગ થાય છે. આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ પવનચક્કી દ્વારા આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ અને તેનો અલગ અલગ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ. હવે આગળ વાત કરીશું જળ ઉર્જા. વહેતા પાણી સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને જળ ઉર્જા કહેવામાં આવે છે. તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ બંધની અંદર સમાયેલા પાણીની શક્તિનો ઉપયોગ કરી ટર્બાઇન ફેરવી અને તેમાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હોય છે, જેને જળ ઉર્જા કહેવામાં આવે છે. આગળ વાત કરીએ સૌર ઉર્જા. સૂર્યમાંથી વિકિરણ રૂપે જે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા મળે છે તેને સૌર ઉર્જા કહેવામાં આવે છે. તેનાથી અલગ અલગ સૌર ઉપકરણો ચલાવી શકાય છે. જુદા જુદા સાધનોમાં આ સૌર ઉર્જાનો જુદો જુદો ઉપયોગ થાય છે. અહીં આપ ચિત્રની અંદર જોઈ રહ્યા છો તે મુજબ સૌર કોષ એટલે કે સૌર પેનલ દ્વારા, આ ઉપરાંત સૂર્ય કુકર, જે આપ અહીં ચિત્રમાં અલગ અલગ પ્રકારના જોઈ રહ્યા છો, આ ઉપરાંત સોલર વોટર હીટર, સોલાર વોટર પંપ, સોલાર ડ્રાયર, સોલાર ભઠ્ઠી, સૌર કોષ જેનો ઉપયોગ કેલ્ક્યુલેટર તેમજ કાંડા ઘડિયાળ અને આ ઉપરાંત વિવિધ રમકડાઓની અંદર થતો હોય છે. મિત્રો, આ સૌર ઉર્જાનો ઉપયોગ કૃત્રિમ ઉપગ્રહોની અંદર પણ થતો હોય છે. આ ઉપરાંત સૌર કોષમાંથી બેટરીમાં પાવર સંગ્રહ કરવામાં આવતો હોય છે. આગળ વાત કરીએ ભૂતાપીય ઉર્જા. તો કેટલાક વિસ્તારોમાં લાવારસ પૃથ્વીની સપાટીથી બહુ નજીક હોય છે. આવા વિસ્તારોની અંદર ત્યાંનું ભૂગર્ભ જળ જમીનમાં ઊંડે ઉતરતા તે ગરમીને કારણે વરાળમાં ફેરવાઈ જાય છે અને જેને લીધે દબાણયુક્ત વરાળ ઉત્પન્ન થાય છે અને આવી વરાળ દ્વારા મળતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ જ્વાળામુખી પ્રદેશો હોય ત્યાં
પૃથ્વીના પેટાળની અંદર ગરમીને કારણે ત્યાંનું પાણી વરાળમાં ફેરવાય છે અને આ વરાળ દ્વારા ટર્બાઇન ફેરવી અને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય છે, જેને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. હવે વાત કરીએ જૈવભાર ઉર્જા. તો જૈવભારમાં રહેલી ઉર્જાને જૈવભાર ઉર્જા કહેવામાં આવે છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં જૈવભાર બળતણ તરીકે વપરાય છે, જેમાં છાણ અને બાયોગેસ પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ જૈવિક કચરો હોય તેમાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય તો તેને જૈવભાર કહેવામાં આવે છે. આપ અહીં બાયોગેસ પ્લાન્ટ જોઈ રહ્યા છો, જે એક જૈવભારનો પ્રકાર છે. આભાર મિત્રો.